આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળા નાના પોંડા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ। અમારી પ્રાથમિક શાળામાં હું સ્નેહલ સર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2 દિલ્હી સલ્તનત જે આપણે અગાઉના પીરિયડમાં આપણે એના જે વંશો છે એ વંશો વિશે વાત કરી ગયા છે। દિલ્હી સલ્તનત દરમિયાન જે વંશો થઈ ગયા, આજે આપણે દિલ્હી સલ્તનત દરમિયાન જે એમની શાસન વ્યવસ્થા હતી, એમના સમય દરમિયાન જે આપણા બાંધકામો થયા એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આપણે જોઈએ દિલ્હી સલ્તનત સમયની શાસન વ્યવસ્થા। દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા તો ઈસવીસન 13મી સદીમાં દિલ્હી એ ખૂબ જ મહત્વનું કેન્દ્ર હતું। શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ, વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ દરેક બાબતમાં દિલ્હી એ મુખ્ય કેન્દ્ર ગણાતું હતું। અને આ દિલ્હી સલ્તનત દરમિયાન એટલે કે આપણે જોયું કે 1206 થી 1526 એટલે કે કુલ 320 જેટલા વર્ષ દિલ્હી સલ્તનત દિલ્હીમાં સલ્તનત શાસન વ્યવસ્થા રહી। આ સલ્તનત શાસન વ્યવસ્થા દરમિયાન એના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે જે કંઈ સત્તા હતી એ આ સુલતાનના હાથમાં હતી। જે કંઈ નિર્ણય લેવાનો હતો એ સુલતાનના હાથમાં હતો, એટલે કે આ શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં સુલતાન હતો। એટલે કે આપણે જોયું ને કે ગુલામ વંશ થઈ ગયો, એમાં જે આપણે કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાના, નાસિરુદ્દીન, ગ્યાસુદ્દીન બલબાન, એ જ રીતે ખલજી વંશમાં આપણે જોયું કે જલાલુદ્દીન ખલજી, અલાઉદ્દીન ખલજી, તે રીતના આપણે જોયું કે લોડી વંશ થઈ ગયો, બરાબર, એ રીતના તુગલક વંશ આવી ગયો। આ બધા વંશોમાં જે સુલતાન હતા એ સુલતાન પાસે સર્વોપરી સત્તા હતી, એટલે કે એની સત્તા સર્વોપરી ગણાતી। મુખ્ય સુલતાન જ કેન્દ્રમાં હતો, જે સર્વોચ્ચ સેનાપતિ પણ કહેવાતો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ કહેવાતો હતો। સર્વોચ્ચ સેનાપતિ અને સર્વોચ્ચ ન્યાયાધીશ આ સુલતાન ગણાતો હતો। સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું। સુલતાનને મદદ કરવા માટે મંત્રીમંડળ પણ હતું, જે મંત્રીમંડળના જે મંત્રીઓ હોય એ અધિકારીઓ એ સુલતાનને મદદ કરતા હતા। અને આ જે અધિકારીઓ છે, આ જે મંત્રીમંડળના મંત્રીઓ છે એ અને અધિકારીઓની નિમણૂક પણ આ સુલતાન પોતે જ કરતો। એટલે સુલતાન પાસે એ પોતાના મંત્રીઓ અને એના જે અધિકારીઓ છે એ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા પણ આ સુલતાન પાસે જ હતી। બાળકો, અત્યારે આપણે જોઈએ કે આપણે અત્યારે જે ભારત દેશ છે, આપણા દેશમાં, એ દેશમાં અત્યારે આપણા ભારત દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। લોકશાહી શાસન વ્યવસ્થા આપણા દેશમાં છે હમણાં, પરંતુ હમણાં પણ આપણે જોઈએ તો આપણા દેશમાં પણ આવા મંત્રીમંડળો છે। આપણા ભારત દેશના રાષ્ટ્રપતિગણો, વડાપ્રધાનશ્રી, તો આ વડાપ્રધાનશ્રીને મદદ કરવા માટે અન્ય મંત્રીઓ હોય છે, પરંતુ એમાં કેવું છે કે એ મંત્રીઓની નિમણૂક ખુદ પોતે વડાપ્રધાન કરી શકતો નથી। આપણો દેશ હમણાં લોકશાહી છે, એટલા માટે આપણે વડાપ્રધાનની નિમણૂક પણ લોકો કરે છે અને એના મંત્રીઓની નિમણૂક પણ લોકો દ્વારા થાય છે, કારણ કે ચૂંટણી દરમિયાન લોકો વોટ આપીને યોગ્ય ઉમેદવારને, યોગ્ય પક્ષના ઉમેદવારને વોટ આપીને એની પસંદગી કરે છે, એટલે લોકો દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે। જ્યારે આ સલ્તનત શાસન દરમિયાન એના જે મંત્રીઓ હોય, એના અધિકારીઓ હોય, એની નિમણૂક સુલતાન પોતે કરતો હતો। હવે આ જે સલ્તનત શાસન વ્યવસ્થા છે એના 3 ભાગો પાડવામાં આવેલા હતા એ સમયે। 3 ભાગો, કેટલા ભાગો પાડવામાં આવેલા હતા? 3 ભાગોમાં એને વહેંચવામાં આવ્યું હતું। અત્યારે એમ જોઈએ તો આપણી જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એને પણ 3 ભાગોમાં વહેંચી શકાય, કે જે રીતના દિલ્હીથી કેન્દ્ર સરકાર, દિલ્હીની કેન્દ્ર સરકાર, આપણી રાજ્યની એટલે કે ગુજરાતની રાજ્ય સરકાર અને સ્થાનિક વ્યવસ્થા, સ્થાનિક સરકાર એટલે કે જે આપણી ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, એ
સ્થાનિક સરકાર, એટલે આપણી અત્યારે લોકશાહી વ્યવસ્થાના પર 3 ભાગ પડે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. તેવી જ રીતે આ શાસન વ્યવસ્થાને જે દિલ્હી સલ્તનટની શાસન વ્યવસ્થા છે એના પણ 3 ભાગો પાડવામાં આવ્યા હતા. તો કયા કયા? તો આપણે જોઈએ કે સૌપ્રથમ કેન્દ્રીય શાસન વ્યવસ્થા, એટલે કે કેન્દ્ર દિલ્હી, એની જે કેન્દ્રમાં દિલ્હી હતું એ દિલ્હીની શાસન વ્યવસ્થા. બીજું પ્રાંતિક શાસન વ્યવસ્થા અને ત્રીજું સ્થાનિક શાસન વ્યવસ્થા. આ સલ્તનટ શાસન વ્યવસ્થાના મુખ્ય 3 ભાગો હતા: કેન્દ્રીય શાસન વ્યવસ્થા, 2 પ્રાંતિક શાસન વ્યવસ્થા અને 3 સ્થાનિક શાસન વ્યવસ્થા. આ 3 ભાગો પાડવામાં આવ્યા હતા. હવે આપણે જોઈએ કે આ કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં શેનો સમાવેશ થાય છે. આ કેન્દ્રીય જે શાસન વ્યવસ્થા છે એમાં કોનો સમાવેશ થતો, એમાં કયો વહીવટ થતો, એ આપણે હવે જોઈએ કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા એટલે કે જ્યાં જે સુલતાન હતો એનું જે મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળ અને એમાં કયા કયા વિભાગો હતા, કયા કયા વિભાગો પાડવામાં આવ્યા હતા કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં, એ આપણે જોઈએ. તો સૌપ્રથમ કેન્દ્રીય શાસન વ્યવસ્થા. આ જે કેન્દ્રીય શાસન વ્યવસ્થા છે એના સુલતાન પછીનું જે મંત્રીમંડળ એ મુખ્ય હતું કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં. સુલતાન પછીનું મંત્રીમંડળ એ આ કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં મુખ્ય હતું. અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો, સુલતાનનો પ્રધાનમંત્રી હોય એ વજીર તરીકે ઓળખાતો. કઈ વજીર કહેવાતો. શું કહેવાતો? વજીર. પ્રધાનમંત્રી, સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય એ વજીર કહેવાતો હતો. અને એ વહીવટી તંત્રનો વડો હતો, એટલે કે મુખ્ય હતો, જે આખું વહીવટ ચાલે છે, વહીવટી તંત્ર હોય, આ વહીવટી તંત્રનો મુખ્ય વડો આ વજીર કહેવાતો, એટલે કે એ સમયનો પ્રધાનમંત્રી, સુલતાનનો પ્રધાનમંત્રી, એ આ વહીવટી તંત્રનો વડો કહેવાતો. ઉપરાંત પ્રધાનમંત્રી સિવાય બીજા પણ ઘણા વિભાગો હતા કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં, જેમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ધર્મ અને ગુપ્તચર વિભાગ, આવા વિભાગો પણ આ કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં સલ્તનટ શાસન દરમિયાન જેનો સમાવેશ થયો હતો. આ વિભાગોનો પણ આ સલ્તનટ શાસન વ્યવસ્થામાં સમાવેશ થતો. જે રીતના અત્યારની આપણી લોકશાહી વ્યવસ્થા છે એમાં પણ આપણો પ્રધાનમંત્રી છે. આપણા પ્રધાનમંત્રી જે રીતના અત્યારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, બરાબર. હવે એ પ્રધાનમંત્રીને મદદ કરવા માટે અન્ય મંત્રીમંડળની રચના કરવામાં આવેલી છે. જે રીતના દેશની રક્ષા કરવા માટે રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ છે, રક્ષા મંત્રી રાજનાથ સિંહજી છે. તેવી જ રીતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે, બરાબર. એ જ રીતના વિદેશ મંત્રી શ્રી જયશંકર છે. એ જ રીતના અનેક મંત્રીઓ આપણા પ્રધાનમંત્રીશ્રીને મદદ કરવા માટે મંત્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે. એ રીતના ઘણા વિભાગો પાડવામાં આવેલા છે અને એ વિભાગો આપણા મુખ્ય પ્રધાન એટલે કે વડાપ્રધાન શ્રીને મદદ કરે છે. તે જ રીતના તે સમયે પણ સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગો પાડવામાં આવેલા હતા. ગુપ્તચર કેન્દ્રીય શાસન વ્યવસ્થા દરમિયાન આવા વિભાગો હતા, જેમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગો હતા. આ ગુપ્તચર વિભાગ એટલે કે ખુફિયા એજન્સીઓ, જે દેશ પર કોઈક મુશ્કેલી આવવાની હોય તો એ મુશ્કેલીઓની ખુફિયા એજન્સી દ્વારા માહિતી મેળવવામાં આવે છે. કોઈક આતંકવાદી દ્વારા કોઈક હુમલો થવાનો હોય તો તેની માહિતી પણ મેળવવામાં આવે છે. તો આ એ સમયે પણ આવા ગુપ્તચર વિભાગો હતા, જેથી અન્ય રાજ્યો તરફથી જે લશ્કરી હુમલો થવાનો હોય અથવા અન્ય રાજ્યોની જે બીજા રાજ્યો માટેની જે ગુપ્ત વાતો હોય એ ગુપ્ત વાતોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. અને આપણે જોઈએ કે અલાઉદ્દીન ખલજી વંશના સમય દરમિયાન આપણે જોઈએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં જ આ ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. જે અત્યારે આપણે પોસ્ટ ઓફિસ ટપાલનો આપણે ઉપયોગ ઘણા મહદઅંશે ઓછો કરીએ છીએ હવે આપણે, કારણ કે જ્યારથી મોબાઈલ આવ્યો છે
ત્યારથી આપણે વોટ્સએપ આવ્યું છે, ત્યારથી એકબીજાને આપણે વોટ્સએપ દ્વારા મેસેજ દ્વારા સંદેશો પહોંચાડે છે અથવા ટેલિફોનિક વાતો કરી લઈએ છીએ. પરંતુ જે સમય આ નહોતું ત્યારે ઘણા અંશે ટપાલનો ઉપયોગ કરવામાં આવતો. તો આ જે ટપાલ વ્યવસ્થા છે આ અલાઉદ્દીન ખલજીના સમયમાં આવી હતી. એટલે કે દિલ્હી આ જે સલ્તનત શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા દરમિયાન આપણા દેશમાં ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. હવે આપણે જોઈએ પ્રાંતીય શાસન વ્યવસ્થા. પ્રાંતિક શાસન વ્યવસ્થા તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરોમાં વહેંચવામાં આવ્યું હતું. શેમાં વહેંચવામાં આવ્યું હતું? જાગીરો. આ જાગીરોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. જાગીરોમાં જેને ઇક્ટા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ઇક્ટા. જે આ જાગીરો વહેંચી દેવામાં આવી હતી એને ઇક્ટા કહેવામાં આવતું. ઇક્ટા કહેવાતું. અને ઇક્ટાનો વડો, જે ઇક્ટાનો વડો હોય એને ઇટ્ટેદાર અથવા મુક્તિ નામથી ઓળખવામાં આવતું. એટલે કે જે પ્રાંત છે એ પ્રાંતને જાગીરોમાં વહેંચવામાં આવતો અને એ જાગીરને ઇક્ટા કહેવામાં આવતું. અને એ ઇક્ટાનો જે વડો છે એને ઇટ્ટેદાર અથવા મુક્તિ એવું નામ આપવામાં આવ્યું હતું. એટલે કે એનો જે વડો છે એ ઇટ્ટેદાર અથવા મુક્તિ તરીકે ઓળખાતો હતો. જે રીતના અત્યારે આપણે રાજ્યનો વડો મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે, આપણા રાજ્યનો વડો મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે અને આપણા રાજ્યનો બંધારણીય વડો રાજ્યપાલ તરીકે ઓળખાય છે. તેવી જ રીતે આ જે ઇક્ટા હતું એ ઇક્ટાનો વડો ઇટ્ટેદાર અથવા મુક્તિના નામથી ઓળખાતો હતો. ઇટ્ટેદાર અથવા મુક્તિ એ ન્યાયતંત્રનો વડો પણ કહેવાતો હતો. ઇટ્ટેદાર અથવા મુક્તિ એ ન્યાયતંત્ર જે હતું એનો વડો પણ કહેવાતો આ પ્રાંતીય શાસન વ્યવસ્થામાં. તેનું કાર્ય જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. હવે આ પ્રાંતીય શાસન વ્યવસ્થા જે ઇક્ટા છે, ઇક્ટાનો વડો ઇટ્ટેદાર અથવા મુક્તિ, તો એનું કાર્ય શું હતું? તો એનું કાર્ય હતું કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું. જમીન મહેસૂલ વેરો જે ઉઘરાવવામાં આવતો ખેડૂતો પરથી, લોકો પ્રજા પાસેથી, એ પ્રજા પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને એને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. એટલે કે સુલતાનને જ્યારે જરૂર પડે લશ્કરની, સૈન્યની જરૂર પડે, સૈનિકોની, ત્યારે આ ઇટ્ટેદાર એ સૈનિકોની મદદ આ સુલતાનને કરતો હતો. અને એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને જરૂર પડે ત્યાં સુલતાનને લશ્કરી મદદ કરવાનું કામ આ ઇટ્ટેદાર અથવા મુક્તિ કરતો હતો. હવે આપણે જોઈએ સ્થાનિક શાસન વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? સ્થાનિક શાસન વ્યવસ્થા. તો સ્થાનિક શાસન વ્યવસ્થા એટલે કે આપણે પ્રાંત પછીનો એકમ, એટલે કે આપણે જોયું કે પહેલું કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પછી પ્રાંતીય શાસન વ્યવસ્થા. એ પ્રાંતીય શાસન વ્યવસ્થા પછીનો જે એકમ છે એટલે કે જિલ્લા અને તાલુકામાં એને વહેંચવામાં આવ્યો હતો. અત્યારે પણ મેં તમને કીધું ને કે આપણી પણ 3 વિભાગોમાં વહેંચી શકાય અત્યારની લોકશાહી શાસન વ્યવસ્થાને પણ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. સ્થાનિક વ્યવસ્થા તો આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તેવી જ રીતના એ સમયે પણ આ સ્થાનિક શાસન વ્યવસ્થા જે છે એને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા હતા. એટલે કે પ્રાંત પછીનો એકમ, એટલે કે એને સ્થાનિક શાસન વ્યવસ્થા કહેવાય. હવે જે સ્થાનિક વ્યવસ્થા છે જેને અનુક્રમે શીખ અને પરગણા તરીકે ઓળખાતા હતા. એટલે કે જે જિલ્લાઓ છે એને શીખ કહેવાતું અને જે તાલુકાઓ છે એને પરગણા તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે કે જિલ્લાને શીખ અને તાલુકાને પરગણાના નામથી ઓળખવામાં આવતું હતું. અત્યારે આપણે જે રીતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એ રીતના ઓળખીએ છીએ, એ રીતના એ સમયે એને શીખ અથવા જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા તરીકે ઓળખવામાં આવતા હતા. પરગણા, તાલુકા એટલે પરગણો. અને ગામનો વહીવટ મુખી કે મુકદમ કરતો હતો. મુખી, ગામનો મુખ્ય વ્યક્તિ, તેને પહેલાના સમયમાં મુખી તરીકે ઓળખાતું. અત્યારે આપણે એને શું તરીકે ઓળખીએ? અત્યારે આપણે શું નામથી ઓળખીએ? આપણે ગ્રામ પંચાયતનો જે વહીવટ, આપણા ગામનો જે ગ્રામ પંચાયત ચલાવે અને આપણે એને શું તરીકે ઓળખીએ? અત્યારે આપણે જેને આપણે જ લોકો વોટ આપીને જીતાડીએ છીએ, પસંદગી કરીએ છીએ, ને આપણે શું નામથી ઓળખીએ બાળકો?
સરપંચના નામથી ઓળખીએ, બરાબર. આપણા ગામમાં દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ હોય, તો તે રીતે અત્યારે આપણે એને સરપંચ કહીએ છીએ. તો એ સમયે એ મુખીના નામથી ઓળખાતો. શું નામથી ઓળખાતો? મુખી. હા, મુખી, ગામનો મુખી તરીકે ઓળખાતો. તમારા દાદાને પૂછજો તો એ તમને જણાવશે કે ગામનો મુખી કોણ હતો અથવા કેવી રીતે એનો વ્યવહાર થતો, વહીવટ કરતો હતો. એ આપણને જાણવા મળશે આપણા વડીલો પરથી. તમારે તમારા દાદા હોય અથવા પપ્પાને પૂછજો અથવા તમારા દાદાને પૂછી શકો તમે કે ગામનો મુખી નો વહીવટ કેવી રીતે. અત્યારે આપણે જોઈએ છે કે સરપંચ છે, એ જ રીતના એ સમયે મુખી અથવા મુકાદમ તરીકે ઓળખાતો હતો અને એ ગામનો વહીવટ કરતો હતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. કોને? તો ગામના મુખીને. અત્યારે પણ આપણે જોઈએ છે કે આપણા ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીને વહીવટી મદદ કરવા માટે એને કમ મંત્રી, શું તલાટી કમ મંત્રી એને મદદ કરવા માટે હોય છે. કોને મદદ કરવા માટે? સરપંચશ્રીને મદદ કરવા માટે. તો સરપંચશ્રીને મદદ કરવા માટે જે રીતના અત્યારે તલાટી કમ મંત્રી હોય છે, એવી જ રીતના એ સમયે એ ગામના મુખીને એટલે કે સરપંચને મદદ કરવા માટે કારકુન પણ હતા ને, એટલે પરવારી અથવા કારકુન, એ કારકુન એને મદદ કરતા હતા. કોને? ગામના મુખીને. એટલે આ રીતે 3 ભાગોમાં એની શાસન વ્યવસ્થા વહેંચાયેલી હતી અને એ શાસન વ્યવસ્થા કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનીય શાસન વ્યવસ્થા. અને આ 3 વિભાગોમાં વહેંચાઈને આ દિલ્હી સલ્તનત એટલે કે સલ્તનત યુગની શાસન વ્યવસ્થા 3 ભાગોમાં વહેંચાયેલી હતી અને એનો વહીવટ ચાલતો હતો. અને એમ કહેવાય કે આ શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતી. એમ કહેવાય દિલ્હી સલ્તનત શાસનની વ્યવસ્થા ભારતમાં એ સમયે વિશિષ્ટ ગણાતી હતી. હવે આપણે જોઈએ કે આ દિલ્હી સલ્તનત દરમિયાન કયા કયા બાંધકામો થયા, કયા કયા કિલ્લાઓ બનાવવામાં આવ્યા, શું શું બાંધકામો કરવામાં આવ્યું. આપણે જોઈએ કે કિલ્લા અને બાંધકામો જે આ સલ્તનત શાસન વ્યવસ્થા દરમિયાન. તો સૌપ્રથમ આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો કે કુતુબ મિનાર આપ જોઈ રહ્યા છો અને બીજું જે દેખાઈ રહ્યું છે એ છે અહીં આપ જે જોઈ રહ્યા છો એ ઢાઈ કા ઝોપડા એટલે કે એક મસ્જિદ છે. અને અહીં આપ જે જોઈ રહ્યા છો એ દિલ્હીનો કુતુબ મિનાર છે. શું છે? દિલ્હીનો કુતુબ મિનાર. વિશ્વનો સૌથી ઊંચો મિનારો કહી શકાય એટલે કે દિલ્હીનો કુતુબ મિનારો. તો આપણે જોઈએ કે કોણે એનું બાંધકામ કરાવ્યું. તો કુતુબુદ્દીન ઐબકના બાંધકામો કયા કયા હતા? તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ, કુતુબ મિનાર અને ઢાઈ કા ઝોપડા મસ્જિદ આ બાંધકામો કરવામાં આવ્યા હતા. જે આ ઢાઈ કા ઝોપડા જે મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે અને ભારતની સૌપ્રથમ મસ્જિદ બનાવવામાં આવી હતી જેને ઢાઈ કા ઝોપડા નામ આપવામાં આવ્યું હતું. ઢાઈ કા ઝોપડા એ ભારતમાં બનેલી સૌપ્રથમ મસ્જિદ છે અને એ અજમેરમાં આવેલી છે. હવે આ કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનારનું બાંધકામની શરૂઆત કરેલી, એટલા માટે એનું નામ એના પરથી કુતુબ મિનાર રાખવામાં આવેલું. પરંતુ આ કુતુબ મિનાર જે છે એનું બાંધકામ એ કુતુબુદ્દીન ઐબક પૂર્ણ કરાવી શક્યો નહીં. માત્ર એક જ મિનારાનું બાંધકામ થયું હતું અને આ જે કુતુબુદ્દીન ઐબક છે એનું મૃત્યુ થયું હતું. આપણે આગળ જોયું છે કે કુતુબુદ્દીન ઐબક પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી એનું મૃત્યુ થયું હતું. એટલે એના મૃત્યુ થવાના કારણે એ કુતુબ મિનાર જે છે એનું બાંધકામ પૂર્ણ કરાવી શક્યો નહીં. પરંતુ જે એનો જમાઈ હતો, એના પછી જે ગાદી આવ્યો એનો જમાઈ ઇલ્તુત્મિશ, આ ઇલ્તુત્મિશે આ કુતુબ મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. એમ કહેવાય કે આ જે કુતુબ મિનાર છે એ 7 માળનો હતો, પરંતુ અત્યારે આપણે એને માત્ર 5 માળ જોઈ શકીએ છીએ. અત્યારે 5 માળ આપણે જોઈ શકીએ છીએ. એ અને વિશ્વમાં સૌથી ઊંચો મિનારો કહી શકાય કુતુબ મિનાર. હવે આપણે જોઈએ કે ઇલ્તુત્મિશે જે કયા કયા બાંધકામો કરાવ્યા. તો ઇલ્તુત્મિશના બાંધકામમાં સૌપ્રથમ કહી શકાય કે કુતુબ મિનાર જે છે એનું બાંધકામ એણે પૂર્ણ કરાવ્યું. જે કુતુબુદ્દીન ઐબક એને પૂર્ણ કરાવી શક્યો નહીં તે બાંધકામ પૂર્ણ કરાવનાર ઇલ્તુત્મિશ હતા. એટલે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવનાર હતો ઇલ્તુત્મિશ
અને જો ચાલુ કરાવનારો હોય તો કુતુબુદ્દીન ઐબક. એ સિવાય એમણે હોજ એ સમ્મી, શમીદા ઈદગાહ અને જુમા મસ્જિદ આવા બાંધકામો એણે ઇલ્તુત્મિશે પોતાના રાજ્યમાં કરાવ્યા હતા. અલાઉદ્દીન ખલજી, તો અલાઉદ્દીન ખલજીએ કયા બાંધકામો કર્યા? તો અલાઈ દરવાજો, શીરી, કિલ્લો, નગર અને હોજ એ ખાસ આવા બાંધકામો અલાઉદ્દીન ખલજીએ કરાવ્યા હતા. અલાઉદ્દીન દરવાજો અને શીરી એ કિલ્લો એ ખૂબ જ મહત્વના પ્રવેશ દ્વાર કહી શકાય એ સમયના. આ બાંધકામો અલાઉદ્દીન ખલજીએ કરાવ્યા હતા. અને હોજ એ ખાસનો પણ સમાવેશ થાય છે. અને શીરી નામનું નગર પણ આ અલાઉદ્દીન ખલજીએ બનાવ્યું હતું. શીરી નામનું નગર. ત્યાર પછી તુગલક શાસન વ્યવસ્થા. તો તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર આવા મહત્વના નગરો વસાવવામાં આવ્યા. કોનું શાસન દરમિયાન? તો તુગલક શાસન દરમિયાન આવા મહત્વના નગરો બનાવવામાં આવ્યા, વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન અને દિલ્હી સૈયદ અને લોડી વંશ આ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોતની મસ્જિદ અને શિહાબુદ્દીન મકબરો આવા મકબરાઓ પણ આ વંશો દરમિયાન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત એમ કહી શકાય કે દિલ્હીમાં અનેક મકબરાઓ, પુલો, બગીચાઓ, સ્નાનાગરો, મહેલો આવા અનેક બાંધકામો કરવામાં આવ્યા. અને ઘણી બધી મસ્જિદોનું પણ નિર્માણ કરવામાં આવ્યું. એટલે કે આ દિલ્હી સલ્તનત દરમિયાન આવા મહત્વના બાંધકામો કરવામાં આવ્યા, જેમાં આપણે કહી શકાય કે કુતુબ મિનાર એ આજે પણ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હજારો પ્રવાસીઓ એને જોવા માટે આવે છે. અને આપણે જોયું કે એ ઉપરાંત દિલ્હીમાં તળાવો બનાવ્યા, મહેલો, બગીચાઓ, પુલો, સ્નાનાગૃહો વગેરે અનેક બાંધકામો થયા. અને એ ઘણા બાંધકામો આજે પણ ખૂબ જ સારી સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે વિજયનગર સામ્રાજ્ય 1206 થી 1290 એટલે કે સમયગાળો જે છે એનો વિજયનગર સામ્રાજ્ય. કે આ તુગલક વંશ જે હતું એ તુગલક વંશનો જે સુલતાનો હતા એ સુલતાનો નબળા હતા. ઘણા સુલતાનો એના નબળા હોવાના કારણે આ વિજયનગર જે છે દિલ્હી સલ્તનતના જે વિઘટનની પ્રક્રિયા થઈ અને એના કારણે આ જે સૈયદ વંશ અને લોડી વંશ છે એ દરમિયાન એની પ્રક્રિયા ખૂબ ઝડપી બની. વિઘટન એટલે કે છૂટા પડવાની. અને જે આપણે જોયું કે એ સમય દરમિયાન તૈમૂરનું આક્રમણ થયું, તૈમૂર લિંગનું પણ આક્રમણ થયું, જેના કારણે આ શાસન વ્યવસ્થા નબળી પડી અને દક્ષિણમાં એક વિજયનગરનું સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. વિજયનગર જે સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એની સ્થાપના હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી હતી. અહીં આપ ચિત્રમાં જોઈ રહ્યા છો, એ જે ચિત્રમાં આપ જોઈ રહ્યા છો એ હરિહર અને બુક્કારાય આ બે ભાઈઓ હતા. આ બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. અને શરૂઆતમાં આ નગરનું નામ એમના જે ગુરુ હતા વિદ્યારણ્ય, એમના ગુરુનું નામ વિદ્યારણ્ય પરથી આ નગરનું નામ વિદ્યાનગર પાડવામાં આવ્યું હતું. એટલે કે જ્યારે વિજયનગરનું જે નામ છે એ પહેલા વિદ્યાનગર હતું. એમના ગુરુના નામ પરથી એમનો જે ગુરુ હતો વિદ્યારણ્ય, શું નામ હતું એના ગુરુનું? વિદ્યારણ્ય. અને આ વિદ્યારણ્યના નામ પરથી એનું નામ વિદ્યાનગર હતું. પરંતુ એમણે અનેક વિજયો મેળવ્યા અને પોતાનો વિસ્તાર વધાર્યો. તેના પરથી પછી પોતાનું સામ્રાજ્યનું નામ વિજયનગર પાડવામાં આવ્યું. આ વિજયનગર સામ્રાજ્યમાં પણ 4 વંશો હતા. કેટલા વંશો હતા? 4 વંશો હતા. એમાં 4 વંશો મુખ્યત્વે હતા વિજયનગર સામ્રાજ્યમાં. એમાં જે આપણે જોઈએ કે મુખ્ય 4 વંશો કયા હતા? તો સૌપ્રથમ સંગમ વંશ. કયો વંશ? સંગમ વંશ. ત્યાર પછી સાલુ વંશ, ત્રીજો તુલવ વંશ અને ચોથો અરવિંદુ વંશ. આ 4 વંશો એ વિજયનગરમાં શાસન કર્યું. સંગમ વંશ, સાલુ વંશ, તુલમ વંશ અને અરવિંદુ વંશ.
આ 4 વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું અને પોતાના વિસ્તાર વધાર્યો હતો. સંગમ વંશ, સાલુ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશ, આ 4 વંશોએ શાસન કર્યું રાજ્ય. હવે વિજયનગર સામ્રાજ્યમાં આપણે જોઈએ તો અહીં આપ ચિત્રમાં જોઈ રહ્યા છો કૃષ્ણદેવરાય. આ કૃષ્ણદેવરાય એ પણ ખૂબ જ મહત્વનો રાજા હતો દક્ષિણ ભારતમાં. વિજયનગર સામ્રાજ્ય ઊભું કરવામાં કૃષ્ણદેવરાય ખૂબ જ યુદ્ધો જીત્યા હતા અને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. જે રીતના હરિહર અને બુક્કારાયે પોતાના સામ્રાજ્ય અને વિસ્તાર માટે ખૂબ યોગદાન આપ્યું, મહત્વનું યોગદાન આપ્યું, તેવી જ રીતે આ કૃષ્ણદેવરાયે પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. અને આ જે કૃષ્ણદેવરાય છે, જે આપણે વંશો જોયા એ સાલુ વંશ, ટુલુ વંશ, અરવિંદુ વંશ, તો એ આ જે કૃષ્ણદેવરાય જે છે એ ટુલુ વંશમાં થઈ ગયા હતા. ટુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામમાં એક શ્રેષ્ઠ શાસક થઈ ગયા અને એમણે એ માત્ર તુલુ વંશનો નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો એક મહત્વનો રાજા અને મહત્વનું પદ, મહત્વનો ગૌરવ, એક શ્રેષ્ઠ શાસક, શ્રેષ્ઠ રાજા સાબિત થયો અને એમણે ભારતના એક મહાન શાસક બનવાનું એને ગૌરવ મળ્યું. કોને? તો આ કૃષ્ણદેવરાયને. એક શ્રેષ્ઠ શાસક થઈ ગયો તુલવ વંશમાં કૃષ્ણદેવરાય અને એમણે આખા ભારતનો શ્રેષ્ઠ રાજા, શ્રેષ્ઠ શાસકનું ગૌરવ મળ્યું એમને. કૃષ્ણદેવરાયે નાગલપુર નામે નવું નગર પણ વસાવ્યું હતું. એમણે એક નવું નગર પણ વસાવ્યું જેનું નામ નાગલપુર આપવામાં આવ્યું. ત્યાર પછી આપણે જોઈએ કે એમણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, નહેરો બનાવી, તળાવો ખોદવામાં આવ્યા અને ખેતીવાડીને ઉત્તેજન આપ્યું. એટલે કે ખેડૂતો માટે એણે મહત્વનું કામ કર્યું. નહેરો ખોદાવી એટલે કે સિંચાઈની વ્યવસ્થા કરી, તળાવો ખોદાવ્યા એટલે કે પાણીની વ્યવસ્થા કરી અને ખેતીવાડીને એણે ઉત્તેજન આપ્યું. કોણે? કૃષ્ણદેવરાયે. અયોગ્ય વેરા નાબૂદ કર્યા. જે પ્રજાઓ પરથી બિનજરૂરી વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા એ વેરાઓ એમણે નાબૂદ કર્યા, જેના કારણે પ્રજામાં ખૂબ જ લોકપ્રિય બન્યા કૃષ્ણદેવરાય. અને એમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા. આ સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ એને લખ્યા હતા અને એના કારણે જ સાહિત્ય અને કલાને એને ખૂબ ઉત્તેજન આપ્યું અને એના કારણે એ આંધ્રનો બોજ તરીકે ઓળખાય છે. ક્યાંનો? આંધ્રનો બોજ તરીકે ઓળખાય છે. કેમ આંધ્રનો બોજ તરીકે ઓળખાય? તો આપણે જોઈ ગયા કે જે રાજા ભોજ હતા એમણે પોતાની જે ધારાનગરી છે એને વિદ્યાનગરી બનાવી હતી. એમણે સંસ્કૃત મહાશાળા ચાલુ કરાવી હતી. તેવી જ રીતના આ જે કૃષ્ણદેવરાય છે એમણે પણ દક્ષિણમાં સાહિત્ય અને કલાને ખૂબ ઉત્તેજન આપ્યું. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા, જેના કારણે એને આંધ્રનો ભોજ તરીકે ઓળખવામાં આવે છે. કોને? કૃષ્ણદેવરાયને. કૃષ્ણદેવરાયને આંધ્રનો ભોજ તરીકે ઓળખવામાં આવે છે. 23 જાન્યુઆરી 1565 ના તાલીકોટાનું યુદ્ધ થયું. 1565 23મી જાન્યુઆરી તાલીકોટાનો યુદ્ધ થયો અને એમાં મુસ્લિમ રાજ્યોના જે બનેલા સંઘો હતો એમાં આ વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો. મુસ્લિમ રાજ્યોના જે બનેલા સંઘો હતા આ સંઘો સામે વિજયનગરનું પરાજય થયો. પરંતુ યુદ્ધ બાદ પણ આ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યો. વિચાર કરો, 1 સદી એટલે 1 સદી સુધી એની ભવ્યતા ટકી રહી. એ પરાજય થયું તો પણ, એટલે વિચાર કરો કે એની કેટલી ભવ્યતા હશે વિજયનગર સામ્રાજ્યની. એટલે તો આ દિલ્હી સલ્તનત જેવા શાસન વ્યવસ્થા દરમિયાન પણ જો એક વિજય સામ્રાજ્ય, અલગ સામ્રાજ્યની નોંધ લેવામાં આવી હોય તો એ વિજયનગર સામ્રાજ્ય છે. એટલે એના પરથી જ આપણે એનું મહત્વ, એની શ્રેષ્ઠતા, એની ભવ્યતાને આપણે અનુમાન લગાવી શકીએ છીએ. તો એના આ 23મી જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ સંઘો સામે એનો પરાજય થયો. છતાં પણ 1 સદી સુધી એની ભવ્યતા ટકી રહી, પરંતુ એની જે ભવ્યતા હતી એ પહેલા જેટલી રહી નહીં અને ફરી એ પોતાની ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. વિજયનગર સામ્રાજ્ય આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ બહમની રાજ્ય.
આ જે બહમનીનું રાજ્ય છે એનો સ્થાપના દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં કરી હતી. દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં જફર ખાને કરી હતી અને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યું હતું. એટલે જફર ખાન જે છે એ અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને બહમનીનું રાજ્યની સ્થાપના કરી હતી. અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. એટલે કે આ સમય દરમિયાન અહમદ શાહ નામ અને મુહમ્મદ શાહ ત્રીજો એમનું શાસન વ્યવસ્થા નોંધપાત્ર એટલે કે મુખ્ય ગણી શકાય. ત્યાર પછી દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે. જે રીતના રાજપૂત શાસન વ્યવસ્થાનો અંત પૃથ્વીરાજ ચૌહાણની શાહબુદ્દીન ગોરી સામે યુદ્ધમાં હાર થતા અંત આવે છે, તેવી રીતના દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે. આપણે જોઈએ કે એની સ્થાપના 1206માં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને એનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક, એ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની ગાદી સોંપી એની દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી અને ગુલામ વંશની શરૂઆત થઈ હતી ઈસવીસન 1206માં. આ જે દિલ્હી સલ્તનત છે એનું પતન ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીની હાર થતા અંત આવે છે. 1206 થી 1526 એટલે કે 320 વર્ષ સુધી આ દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા ચાલી ભારતમાં. એમણે સામ્રાજ્ય એને વિસ્તાર કર્યો, એની શાસન વધાર્યું, પરંતુ આ 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને મુગલ સામ્રાજ્યનો શાસક એમ કહેવાય કે બાબર, મુગલ સામ્રાજ્યનો સ્થાપક ભારતમાં, બાબરે ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ કર્યું અને પાણીપતના મેદાનમાં આ યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ. એમ કહેવાય કે આ ઇબ્રાહિમ લોદી પાસે લાખો સૈન્ય હતું, લાખોની સંખ્યામાં, અને બાબર પાસે માત્ર 12,000 સૈનિકો હતા. છતાં પણ બાબર યુદ્ધમાં વિજય થયો હતો. કારણ કે એમ કહેવાય કે આ યુદ્ધમાં બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો. શેનો ઉપયોગ કર્યો હતો? તોપનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઇબ્રાહિમ લોદીની હાર થઈ. ભારતમાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. કયા સામ્રાજ્યની? મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ, જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ આ બધા શાસકો થઈ ગયા. હવે પછીનું આપણું જે ત્રીજું પ્રકરણ છે એમાં આપણે એ જોવાના છે મુગલ સામ્રાજ્ય. વિસ્તૃત માહિતી આપણે હવે ત્રીજા પ્રકરણમાં મેળવીશું મુગલ સામ્રાજ્ય વિશેની. તો અહીંયા આપણે આપણો જે બીજો એકમ છે દિલ્હી સલ્તનત એ પૂર્ણ કરીએ છીએ અને તમને આપણું જે ચોપડી પાઠ્યપુસ્તક છે એમાં જે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે સ્વાધ્યાય. અને ઓનલાઈન એકમ કસોટી પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. એ લિંક પરથી તમારે જે આ એકમ છે એની ઓનલાઈન ક્વિઝ પણ તમે આપી શકશો. ઓકે, જય હિન્દ, જય ભારત.